આજે વાત કરવી છે ગુજરાતની અગત્યની નદી એટલે કે તાપી નદી. મધ્યપ્રદેશમાં આવેલ બેતુલ જિલ્લાના ભાગ સ્વરૂપે રહેલ મહાદેવની ટેકરીમાંથી ઉદ્ભવતી આ નદી કે પોતે મધ્યપ્રદેશમાંથી વહી અને ગુજરાતમાંથી પસાર થયા બાદ કહેવાય કે આ નદી ખંભાતના અખાતને મળી જાય છે. 752 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ વિશાળ નદી કે જે ગુજરાતમાંથી કેવલ 224 કિલોમીટરનું વહેણ ધરાવે છે. ધાર્મિક સંપ્રદાય સાથે સંકળાયેલી આ નદી કે જેને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની એકમાત્ર એવી નદી કે જેનો જન્મદિવસ અષાઢ સુદ ને સાતમના દિવસે ઉજવવામાં આવે છે. આ જ નદી કે જે ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલા હરણફાળથી ગુજરાતની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશતાની સાથે જ આ નદી ઉપર જોવા મળતા અગત્યના સ્થળમાં નિઝર નામનું સ્થળ તેમજ કચ્છના માંડવીને તો કેમ ન ભૂલાય. આ જ નદી ઉપર આપણને જોવા મળતી અગત્યની યોજનાના ભાગ સ્વરૂપે તાપી મુકામે આવેલ ઉકાઈ પરિયોજના કે જે એક તાપ વિદ્યુત મથક છે, સાથે સાથે કચ્છ મુકામે આવેલ કાકરા પરિયોજના કે જે એક અણુ વિદ્યુત મથક